વેલકમ બેક. દિવાળી વેકેશનમાં અમરેલી જિલ્લાના આંબરડી સફારી પાર્કમાં પ્રવાસીઓની ભારે ભીડ ઉમટી છે. છેલ્લા 3 દિવસમાં 7,000થી વધુ પ્રવાસીઓએ આંબરડી સફારી પાર્કમાં સિંહ દર્શન કરી પ્રકૃતિની મજા માણી છે. રાજ્યના અલગ અલગ જિલ્લામાંથી મોટી સંખ્યામાં દિવાળી વેકેશન માણવા માટે લોકો સફારી પાર્ક પહોંચ્યા હતા. પ્રવાસીઓની ભીડને ધ્યાનમાં રાખી વન વિભાગે પ્રવાસીઓને મુશ્કેલી ન પડે તે માટે વિશેષ વ્યવસ્થા કરી હતી. પ્રવાસીઓ માટે 7 વધારાની બસ ફાળવવામાં આવી હતી. આંબરડી સફારી પાર્ક એશિયાઈ સિંહો માટે તો પ્રખ્યાત છે જ, પરંતુ અહીં સિંહની ઉપરાંત ઘણા વન્યજીવો પણ છે. નીલગાય, ચિત્તલ, ચિંકારા જેવા તૃણાહારીઓ પણ અહીંયા ઉપલબ્ધ છે. ત્યારે અહીંયા શ્વેતનયા, રાજાલાલ, બુલબુલ, લટોરા, શકરખોરા, ઘંટી ટાકરો અને માખીમારો તથા તેતર જેવા અનેક પક્ષીઓ પણ જોવા મળે છે. અમરેલીથી આવું છું અને એનો નજારો ખૂબ સારો છે. આંબરડી પાર્ક છે, જોવાલાયક જગ્યા છે અને ડેમ બાજુમાં ડેમ છે. ગળધરા ખોડિયાર માતાજીનું મંદિર છે અને ડેમ પણ સારો એવો ભરેલો છે અને ધોધ વહે છે પાણીનો. કુદરતી સૌંદર્ય માણવા જેવું છે. ફરવા માટે આપણે સાસણગીર જઈએ છીએ એના કરતાં નજીકમાં અમરેલી જિલ્લામાં ખૂબ સારી ફરવાલાયક સરકારે આંબરડી નેશનલ પાર્ક બનાવ્યો છે. ખૂબ સારો છે અને આજે પબ્લિક પણ ખૂબ આવ્યું છે. આંબરડી સફારી પાર્ક ખાતે દિવાળીના તહેવાર નિમિત્તે પ્રવાસીઓમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. તે ધ્યાને રાખી તેઓની સુવિધાઓ માટે અત્યંત મોટી વ્યવસ્થા કરવામાં આવે છે. તેઓ માટે વધારાના ટિકિટ કાઉન્ટર, વધારાની બસો જેવી વ્યવસ્થા કરે છે, જેથી તેઓને વધુ નાના જોતા સફારીનો આનંદ લઈ શકે. તે ઉપરાંત ઇન્ટરનેશનલ સેન્ટર, પોનેટર પાર્ક, આર્બોરેટમ જેવા આકર્ષણના કેન્દ્રો તેઓનું અનુભવમાં વધારો કરશે.